હેલો ફ્રેન્ડ્સ, વેરી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. વેલકમ બેક ટુ માય ચેનલ. આજે એટલું મસ્ત વાતાવરણ છે ને, જો અહીંયા અમારી બાજુમાં નીચે ખેતર છે ને, ત્યાં શેરડી વાવેલી. પપ્પા અહીંયા છોડવાની કેર કરવા માંડ્યા છે. નવા પાંદડા આવશે હવે આમાં. નવા નવા. ઓ પપ્પા તમારા કરતા ઊંચો થઈ ગયા છે, એટલે 6 ફૂટ કરતા ઊંચો ને. અને ઈ પાછો કુંડામાં છે ને તોય 6 ફૂટ કરતા. જો આ તુલસી કુંડામાં છે તોય કેટલા મસ્ત થયા છે. જો આ લીમડો છે ને, ઈ આ કુંડામાં જ છે, તોય 6 ફૂટ કરતા ઉપર થઈ ગયો છે. અહીંયા નીચેથી તો મારા પપ્પા દરરોજ કાપ્યા કરે, એટલે બાકી તો આખો આન જેવો જ હતો નહીં. જક્ષુભાઈ ઉઠતા વેદ પોમોગ્રેનેટ લઈને બેસી ગયા છે. હે જક્ષુ? હા કે આજે તો એકદમ મસ્ત વાતાવરણ છે અને સવારમાં કામ કરીને ફ્રી થઈ ગયા છીએ. અને મમ્મી ને પપ્પા બે જક્ષુ પાસે બેસી ગયા છે. જક્ષુભાઈ આજે વળી ઉઠી ગયા છે ટાઈમે. જય સ્વામિનારાયણ મમ્મી. સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ, જય સ્વામિનારાયણ. ગુડ મોર્નિંગ પપ્પા. પ્રસાદી આપશો દીકા? જો નાના ને બા ને બેન દે છે કે જક્ષુ? ખાધો અમે ખાધો. બાકી ઘણા છોકરા એવા હોય કે જે કોઈને કઈ આપતા જ ન હોય કે પપ્પા? શું તો બહુ દયાળુ છે, રેસીન ખાઈ એવો છે કા. એન પાસે પપ્પા ગમે એ કોક કઈક માંગે ને તો દે, નકર છોકરાઓ એમ ના પાડે. પોપો ગમ. હવે તું ખાઈ જાવ. વૃષભ અને મારા પપ્પા બની ગયા છે અહીંયા ઝોન ઓફિસ છે ત્યાં, કેમ કે જક્ષુ જે કામ માટે આવ્યા હતા એ કામ તો પૂરું કરવું જ પડશે. એટલે જક્ષુના દાખલાનું કામ પતાવવાનું હતું, એ જન્મના દાખલાનું. એના અંદર નામની અંદર કરેક્શન કરાવવાનું હતું. જો કે જન્મ્યો ત્યારે ખાલી નામ જ લખતા હતા, અને હવે આધાર કાર્ડ કઢાવવું હોય તો એ લોકો આખું નામ જન્મના દાખલામાં માંગે છે. તો ગવર્મેન્ટ દ્વારા એ એક રૂલ અપડેટ કરવામાં આવ્યો છે. તો એના લીધે 2 વર્ષ પહેલાં જેટલા પણ બાળકો જન્મ્યા હોય ને એનું આધાર કાર્ડ કઢાવવાનું બાકી હોય તો એ બધાને પાછું આ પ્રોસેસમાંથી પસાર થવું પડે છે. એટલે અમારે તો બહુ વાંધો નથી, કેમ કે વડોદરાથી સુરત નજીક હોય તો જઈને કરેક્શન કરી આવીએ. પરંતુ જે લોકોને લોંગ ડિસ્ટન્સ હોય એ લોકોને બહુ પ્રોબ્લેમ આવે. 11:15 થયા છે ને જક્ષુભાઈ અહીંયા ગ્રેપ્સનું સલ્યું લઈને બેસી ગયા છે. હે જક્ષુ, તારે ફ્રૂટ જ ખાવાનું છે? એવું ન હોય, હમણાં રોટી બની જાય ને પછી એક આખી રોટી ખાઈ જવાની હોય તો. જક્ષુભાઈ ને હવે બહાર જવું છે ને એટલે તિલક ચાંદલો કરાવવા માટે બેસી ગયા છે મારા પપ્પા પાસે. દેખાતો વેરી ગુડ. ઈ વળી પાછો કાચમાં જોયો. અને અમે લોકો જવાના છીએ, અમારા એક ફુવા છે એને ત્યાં નવો ફ્લેટ જણાય છે. તો અમારો હવે ઓલમોસ્ટ થોડાક ટાઈમની અંદર ફ્લેટ રેડી થઈ જવાનો. થોડા નમૂના જોઈને રાખ્યા હોય ફ્લેટના, તો અમારે ઇન્ટિરિયર કંઈ કરાવવું હોય તો સારું પડે, એટલે અમે લોકો જવાના છીએ એક ફ્લેટ જોવા માટે. ના ના ક્યાંય નહીં જાય ભાઈ, હાલ તારે યારે જવાના છે. आपको जाना है मम्मी के साथ? નાના ગાડીમાં આવી ગયો. હાલ અમારી જોડે એક્ટિવામાં જક્ષુ. ટાટા. થોડું કામ બાકી રહી ગયું હતું એટલે અમે ફરી પાછા આવી ગયા છીએ ઝોન ઓફિસમાં, જ્યાં અમારે જક્ષુના જન્મ તારીખના દાખલામાં ચેન્જીસ કરાવવાના હતા. અને હવે અમારા ઘરની નજીકમાં ઝોન ઓફિસ બની ગઈ છે, એટલે અમારે બહુ દૂર પણ નહીં જવું પડે. અને આજના દિવસમાં ફોર્મ ભરીને ફિલઅપ કરીને દઈ દઈએ એટલે થોડાક સમયની અંદર સુધારો કરીને પાછું પણ આવી જશે. અહીંયા જો નીચે આ બોર્ડ લગાવેલું છે જે તમને ગાઈડ કરે છે કે કયા કામને રિલેટેડ તમે આવ્યા હોય તો ડાયરેક્ટ કયા ફ્લોર પર જવું. જક્ષુ તો ગયો છે સામે, અને મારા પપ્પા જોડે સામે ગયો હતો, પણ એણે રમકડા માંગ્યા તો એ દાદાએ રમકડા કાઢી દીધા છે અને એ ત્યાં સચવાઈ ગયો છે. દાદાને ઘરે ભલે છોકરાઓ ન હોય પણ દાદાને ઘરે રમકડા બહુ બધા છે. કા જક્ષુ? પીગ છે, પેપા પીગ. पापा पे, मम्मी पे. કયું પીગ છે જક્ષુ? ओ મમ્મી પીગ છે. અને આ દાદા पे. વાગી ગયો છે એક. અને જક્ષુભાઈ આવી ગયા તમે રમીન? હે મજા આવતી હતી તને? અહીંયા ભગવાનની ડીશ રેડી થઈ ગઈ છે, દાળ ભાત, કોબીનું શાક અને રોટલી. તો ચાલો હવે ભગવાનને ધરી લઈએ.
ત્યાં જઈને ગુડ મોર્નિંગ કરતે છે જેને જક્ષુભાઈ ને મંદિરે જવું હતું નાના જો મંદિરે જવા માટે બધી તૈયારી કરવા માંડ્યા છે. પાણીની બોટલ ને નાસ્તાનું ડબ્બુ ને બધું. હે જક્ષુ 2 દિવસ આવ્યો હોય તોય તાર મંદિરે જવા જોઈએ નાના જોડે. હે? નાના બોલ ગોતે છે ને જક્ષુ બોલ લઈને બેસી ગયા છે. હે જક્ષુ તાર ક્યાં જવું છે કેતો? ओ गन लेना है गन ગન લેના હે गन ले लो ગન લે લે. डालो इसमें डालो ના ના જો તારા માટે થેલી તૈયાર કરી લીધી આખી પાણીની બોટલ નાસ્તો ને રમકડા ને. चलो બાય જક્ષુ. વાગી ગયા છે 6:30 ને ફટાફટ મકાઈનો ચેવડો બનાવી લઈએ. મારે બધું ફ્રૂટ લેવા માટે માર્કેટમાં ગઈ હતી તો મને મકાઈનો ચેવડો ખાવાનું મન થઈ ગયું હતું તો લઈ આવી છું મકાઈ અને એનો અત્યારે ચેવડો બનાવીશ. હજુ તો 6:30 જેવું થયું છે પરંતુ મકાઈનો ચેવડો બનાવીને રાખી દઈએ એટલે સાંજે જમીન પછી શાંતિથી બેઠા હોઈએ ત્યારે ખાવાની મજા આવે. જો અમારે અહીંયા પાછળથી છે ને એક રોડ નીકળવાનો છે તો બધું ખોદકામ થઈ ગયું છે અને આ છોકરી જો નાની એવી છે તોય સાયકલ લઈને આટા મારે છે. અને અહીંયા પાછળના ભાગમાં રિવરફ્રન્ટ બનવાનો છે. અહીંયા મકાઈ આપણે કટ કરી લીધી છે આવી રીતે 2-3 લેયરની અંદર કટ કરી છે એટલે ખાવામાં દાણા આખા આખા મોઢામાં ના આવે અને એકદમ સરસ લાગે. અને અહીંયા આપણે આ પેનની અંદર બનાવવાના છીએ તો હવે ચાલો તેલ મૂકી દઈએ અને આને વઘારી લઈએ. જક્ષુભાઈ આવી ગયા. હે તું ક્યાં ગયો તો દીકા? હે ટાટા ગયો તો? જો અહીંયા મકાઈનો ચેવડો બની રહ્યો છે. અહીંયા દૂધીનું શાક ચડે છે અને આપણે ભાખરી માટે લોઢી તપ્પા માટે મૂકી દીધી છે તો ફટાફટ હવે ભાખરી બનાવી લઈએ. જો મંદિરેથી આવીને જક્ષુભાઈ બારની યારે હોમવર્ક કરવા બેસી ગયા છે. કે જક્ષુ હા તું હોમવર્ક કરી નાખ. હો મમ્મા મમ્મ બનાવી છે. તાર ખાવું છે ને જક્ષુ? મમ્મ ખાના દૂધીનું શાક ને ભાખરી ચોળેલું છે. ચાલો બધા ખાવા માટે. હે જક્ષુ તારે દૂધીનું શાક ને ભાખરી ચોળેલું ખાવું છે? બધાએ આજે ચોળી લીધું. પપ્પાએ નથી ચોળ્યું વળી આજે. હું નાની હતી ત્યારે ખબર પપ્પા તમે ચોળતા ને હું તમારી હારે બેહીન ખાતી. અત્યારે જક્ષુ જેમ બેહીન ખાય છે ને એને પપ્પા જોડે એમ બેસીને હું પપ્પાની ડીશમાં જ ખાતી. અને આજે મારે ખાવું છે કેરીનું અથાણું ને દાળ ને ભાત. જમીને ફ્રી થઈ ગયા છીએ અને મકાઈનો ચેવડો લઈને બેસી ગયા છીએ. કોને કોને મકાઈનો ચેવડો ભાવે છે એ બધા મકાઈનો ચેવડો ખાવા માટે ચાલો. ભાવે ને? પેલા મમ્મી તો દેશી મકાઈનો કરતા ને. હું અમેરિકન મકાઈનો કરવા માંડી પછી હવે આપણે અમેરિકન મકાઈ કરવી છે ને. પપ્પા તમને ભાવે કે? ઓકે ભાવે. બહુ ભાવે એને. અને જક્ષુભાઈ ખાવા બેસી ગયા છે. ચોમાસાની સિઝનમાં મેં દેશી મકાઈનો સેવડો બહુ જ બનાવી. હા ત્યારે દેશી મકાઈ મળે પણ અને અત્યારે મળે તો આમ કુણી ન મળે. આમાં કુણી જોઈ. ચોમાસામાં બહુ કોણી આવે. અને આ અમેરિકન મકાઈ ન હોય ને તો એ જે મકાઈ હોય એ ચાલે અમેરિકનમાં. મોટા દાણાવાળી હોય ઝીણા દાણાવાળી હોય. કાંગારું આવ્યું? હા મેં બધી બનાવે. કાંગારું ઉપર ચડ્યું છો. અમારા મોહિતો કિંગ ઋષભ મોહિતો બનાવે છે. ગ્રેપ મોહિતો. ચાલો બધા મોહિતો પીવા માટે. હા ભાઈ જો વેઇટ કરે છે. લ્યો પપ્પા. કેવું લાગે છે? હે નાના પીવા દે હમણાં મમ્મા માંથી પીજે તું. હો અમારે આ રિંગ રોડ આવ્યો તમે જોઈશો તો હાલો છો. ભાઈ પપ્પા તમને અમે તો
આની અંદર છે ને ગ્રેપ્સ ને કીવી બે મિક્સ કરીને કરવી છે, પણ અત્યારે ખાલી ગ્રેપ્સ નું કર્યું હતું. કે વૃષભ? આજ માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા બ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.